ખૂબ ખૂબ આભાર. કાલ રાત્રે બધા ખૂબ મોડા સુધી મારા ખ્યાલ મુજબ જોયું હશે, એટલે બધા મને એવું લાગે છે કે થોડાક ઢીલા છો. કદાચ એવું લાગતું મોડા લગી જાગી આશો શું થશે, કેટલો વેચાવાનો છે, કેટલાના શું ભાવ ચાલે છે, કોણ ત્રાજવે તોલાવાનું છે. પણ ઘણા બધા મને લોકો વાતો કરતા કે લોધિકાના પટેલ થોડાક ઠંડા પટેલો, માથા ભારે કે એમ બહાર આવે એવા ને બધા ઢીલા થઈ ગયા છે. એટલે આમ થોડુંક એવું લાગે ખરેખર આમ ઢીલા જ છો. મારે પરચો જોઈએ એનો. કેમ તો માતાજી આવે કે પેલા પરચો આપમાં પછી બધી વાત કરીએ. એટલે પેલા થોડોક પરચો આપો. હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને 11 વખત જય જય સરદાર બોલવાનું છે. થોડોક પરચો આપો તો પછી મજા આવે. જય સરદાર, 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 જય સરદાર. હવે મજા આવશે. મંચ પર લોધિકાના તમામ જે આ કાર્યક્રમને આયોજિત કર્યું છે તમામ આગેવાનો, ખાસ કરીને રાજકોટ જિલ્લાના પાસ સમિતિના આગેવાનો, સૌરાષ્ટ્ર ઝોન પાસ સમિતિના આગેવાનો અને સારા લોધિકા તાલુકાના આજુબાજુના ગામડામાંથી આવેલા મારી માતાઓ, મારા વડીલો અને મારા ભાઈઓ, આપ સૌનું હાર્દિક પટેલ અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. જય શ્રી કૃષ્ણ. આપ સૌ લોકો ઘણા સમયથી અહીંયા બેઠા છો. અમે લોકો 3-4 ગામોને વિંધતા આયા. પણ ગજબની વાત એ છે કે અહીંયા જે પ્રમાણે લોકો વાતો કરતા હતા કે લોધિકાના પાટીદારો સક્રિય નથી, આંદોલનની અંદર થોડા ઢીલા પડે છે, પણ આજે આપ લોકોએ સાબિત કરી આપ્યું કે ગામડે ગામડે જે પ્રકારે સ્વાગત કર્યું એ ગજબનું સ્વાગત હતું. એટલા માટે વારંવાર લોધિકા આવવાનું મન થશે. ઘણી બધી વાતો અહીંયાથી મનોજભાઈ પનારા, અમારા મોરબીના કન્વીનર લલિતભાઈ વસોયા અને ઘણા બધા આગેવાનોએ આપ શ્રીને બધી વાતો કરી હશે કે શા માટે છેલ્લા 2 વર્ષથી ગાંડાની જેમ દોડીએ છીએ. 9 મહિના જેલમાં જવું પડ્યું, 6 મહિના ગુજરાત બહાર જવું પડ્યું. એવું તો શું હશે? તમે બધા પણ તમારો કિંમતી સમય, ભેહું ધોવાનો ટાઈમ હોય, ખેતીની સીઝન, છતાંય તમે બધા અહીંયા આવ્યા. તમને એવું હશે કે અમિતાભ બચ્ચન જેવું કોઈક દેખાતું હશે, શાહરૂખ ખાન જેવું દેખાતું હશે, એટલે તમે બધા આવ્યા હશો. પણ એક વાત ચોક્કસ છે, તમે બધા અહીંયા આવ્યા છો, તમારા બધાની અંદર એક અનામત નામની પીડા છે, એટલે લેવા માટે તમે લોકો અહીંયા આવ્યા છો. આ લડાઈ છેલ્લા 2 વર્ષથી શા માટે ચાલી રહી છે, એનો હેતુ શું, એનો ધ્યેય શું, એનો સિદ્ધાંત શું? છેલ્લા 2 વર્ષથી જે મહેનત કરી રહ્યા છે એ મહેનત કોના માટેની છે? આ લેવા કડવા ભૂલી ગયા, પાટીદાર બન્યા. કોઈને પૂછો કે તમારી કુળદેવી કોણ, હવે કે માં ઉમા ખોડલ. આ બધું પરિવર્તન સમાજની અંદર કયા હેતુથી આવ્યું છે એ હેતુની વાત કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. કોઈ સત્તા પરિવર્તન, કોઈ નેતાની વાતો કરવા માટે, કોઈ રાજનીતિની વાતો કરવા માટે આપની વચ્ચે નથી આવ્યા. આપ સૌ લોકોએ છેલ્લા 10 દિવસથી ટીવીની અંદર બધા ભવાઈ ને મુંજરા અને ડાન્સ ને બધું જોતા હશો. કોકના 5 કરોડ, કોકના 10 કરોડ, કોક ગાયબ થઈ ગયું, કોક ભોળો ગાયબ થઈ ગયું, કોક ફલાણું ગાયબ થઈ ગયું. છેલ્લા 15 દિવસથી આ બધું જોવો છો. અમે તો સ્ટેજ ઉપરથી એવું કહેતા કાકા કે અમારા 44 ગધેડાની વાત કરતા એક બાર કાલે એ બલાડું બની ગયું, કાલે એ બલાડું નીકળ્યું, કોઈ કામનું ન નીકળ્યું. 4 વખત સ્ટેટમેન્ટ બેઠલા કે મેં ભાજપને આપ્યો, પછી કે ના મેં બીજાને આપ્યો, પાવ કે મેં ભાજપને આપ્યો, પાવ કે મેં બીજાને આપ્યો. અમારી જે લડાઈ છે એ કોઈ ખરીદવા માટેની લડાઈ નથી. જો એક ધારાસભ્યને 15 કરોડ રૂપિયા આપતા હોય, આ ધ્યાનથી સાંભળજો, જો કોઈ ધારાસભ્યને 15 કરોડ રૂપિયા આપતા હોય, એ ધારાસભ્ય 10 માણસ ભેગા ન કરી શકતો હોય, અને અમે 50,000 માણસ ભેગા કરીએ તો અમારી 150 કરોડની વેલ્યુ હશે ને. પણ સમાજ માટે મહત્વનું નથી. સમાજ માટે, સમાજનું હિત, એ લોકો 5 કે 10 કે 15 વોટથી બનેલા ધારાસભ્યો છે. હાર્દિક પટેલ અમે બધા તમારાથી બનેલા છીએ, અમે વેચાવેલો માલ નથી. આ સમાજ હિત માટેની લડાઈ છે. અમારી જે લડાઈ છે
એ બાબાઓ તમારા માટેની કે માતાઓ માટેની લડાઈ નહીં, અમારી જે લડાઈ તમારા દીકરાના દીકરા માટેની છે કે 5મું 10મું ધોરણ ભણે છે અને કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર કે મામલતદાર બનાવવા માટે મેં લડ્યું. અમારી વાત આવનારી પેઢી સરકારી નોકરી કરે એના માટેની છે. આમાંથી હું સવાલ પૂછું, તમે બેઠા અમે કોઈના પરિવારમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર છે, હાથ ઊંચો કરો. કોઈના પરિવારમાંથી કોઈ હોય તો એક હાથ ઊંચો કરો કે અમારા ઘરમાં છે. કોઈના પરિવારમાંથી કોઈ 25 લાખ રૂપિયા આપીને તલાટી બની ગયો હોય ખાનગીમાં, હાથ ઊંચો કરો. કોઈ મામલતદાર હોય નથી. આપણે હમણાં હું એવું પૂછીશ કે 35 લાખ રૂપિયા ભરેલા ડિસ્ટ્રિક્ટ બેંકમાં કોણ લાગ્યા? મુદ્દાની વાત આમાં પૂછું, કોઈને જો 25 વીઘા જમીન હોય હાથ ઊંચો કરો. 25 વીઘા વાળા તો ભાઈ સાના સુખી, સાનો વિકાસ? મારા બાપા ધોતિયું પહેરતા, એમનો દીકરો પેન્ટ, એટલે મારા બાપા પેન્ટ પહેરે, હું થોડું ઘણું જીન્સ પહેરું. તો આ વિકાસ મારા બાપે ખેતીની અંદર કર્યો. કોઈ નરેન્દ્ર મોદીના ચેકથી આ જીન્સો નહીં આવતા. આ વિકાસ અને આપણે બધાની સોચ, આપણે બધા એવું વિચારીએ છીએ કે આ નેતાઓ હારા બધા ફરી ગયા, નેતાઓ આવા છે તેઓ નેતાનો વાંક ન કાઢો. આપણે ગાંડા છીએ કે આવા નેતાઓ ભેગા કર્યા એટલે આ વેચાઈ જાય. વોટ આપતા નહીં આવડતો, વોટ કેન્સલ થયા આ લોકોના. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 22 સંસદ સભ્યોના વોટ કેન્સલ થયા. હવે વિચારો, એ દેશ ચાલવે જેને વોટ નાખતા નથી આવડતો. આ વાત છે મિત્રો. શા માટે નીકળ્યા છીએ? હું એવું ઈચ્છું છું કે પાટીદાર સમાજ અને સવર્ણ સમાજના ઘરે ઘરે પાટીદારનો દીકરો હોય કે સવર્ણ સમાજનો દીકરો હોય, સરકારી નોકરી કરે, ખેતીમાં કાંઈ વરવાનું નથી. વિમાન હપ્તા લેવા માટે ડિસ્ટ્રિક્ટ બેંક કે બહાર ઊભું રહેવું પડે છે. આ બનાસકાંઠાની અંદર જમીન ધોવાઈ ગઈ. અમે જઈને આયા, આ ખેતર કોનું, પેલું ખેતર કોનું, કોઈને ખબર નથી. જમીનો ધોવાઈ ગઈ, પાક જતા રહ્યા. યોગ્ય ટાઈમે આપણને વીમો નથી મળતો, પાક નથી મળતી, મંડળીની અંદરથી લોનો નથી મળતી. અને જે લોન જે નથી ભરતા એ લોકોની માફ થાય, જે ઈમાનદારીથી લોન દર વર્ષે કે દર 2 વર્ષે સમયસર ભરે એની લોનો માફ નથી થતી. આ તમામ હેતુના તમામ મુદ્દા સાથેની અમારી લડાઈ લડવાની કર્યા છે. આખા ગુજરાતની અંદર તમામ પાટીદાર સમાજની સાથે તમામ સમાજના લોકો આપણી સાથે જોડાયેલા છે. કેમ કે આપણો હેતુ, આપણો જે સિદ્ધાંત છે જે સ્પષ્ટ છે. ઘણા બધા લોકો કહેતા હોય કે આ લોકો શું કરી લેશે, આપણને શું અપાઈ દેશે. મિત્રો, અમને નથી ખબર અમે શું અપાવવાના છે, અમને નથી ખબર અમે શું કરી દેવાના છે. પણ એટલી વાત સ્પષ્ટ છે કે સમાજને એક તાંતળે બાંધ્યો છે. સમાજનું આવનારું ભવિષ્ય જે બનશે એ ઉજ્જવળ બનશે, એ શક્તિશાળી બનશે, એ કોઈનાથી દબાયેલો નહીં બને. અને એટલા માટેની અમારી લડાઈને અમે ક્યાંક ને ક્યાંક એવું માનીએ છીએ કે આ લડાઈ સફળતાના આરે છે. હું આપ સૌ લોકોને વિનંતી કરું છું, લોધિકાના પાટીદાર ઘણી બધી વાતો કરી અહીંયાના લોકોએ. મારી આપ સૌ લોકોને એક જ વિનંતી છે કે સમાજની જે લડાઈ ચાલી રહી છે, તમે ચોક્કસ આ લોધિકાની અંદર પહેલો કાર્યક્રમ છે. આખા જિલ્લા તાલુકાની અંદર ક્યારે કાર્યક્રમ નથી થયા અનામતના, પણ આ પહેલી વખત કાર્યક્રમ થયો. આપ બધા આવડી મોટી સંખ્યામાં આવ્યા છો. ફરીથી આવી આપણે 1-1.5 મહિના પછી આ સંખ્યામાંથી ડબલ સંખ્યા થાય અને આ લડાઈને ખૂબ આપણે મજબૂત બનાવીએ. અમે તમારી પાસે ક્યારે નોટ કે વોટ નથી માંગવાના, ક્યારેય નહીં માગીએ. નોટ કે વોટ આપણે માંગવું નહીં. તમારે જ્યારે જરૂર હોય ત્યારે અમારો સહયોગ જોઈએ, બસ એ જ અમારે જોતું છે. તમે ગમે ત્યારે ખુખારો કરીને બોલી શકો કે આવજો ભાઈ, અમારા ગામમાં કામ છે, અમે આવીએ એ કામ. અને આજે અમે આવ્યા છીએ. આજે અમે તમારા ગામમાં આવ્યું, ચોક્કસ અઠવાડિયા પછી આવવાના જ છે આ ગામમાં. કહો કે શું ગામમાં તકલીફ છે, જલ્દી કહો, પૂરી કરવી પડશે. અમે જ્યાં જઈએ, જે સોસાયટીમાં બીજા દાડિયા કોર્પોરેટર પહોંચી જાય, પાણી આવે ને બરાબર. અમે નથી કાંઈ તો આટલું કામ થઈ જાય, સારી વસ્તુ. એટલે કાલ બે દાડા પછી તમારા ગામમાં બી આવશે, કોઈક મિનિસ્ટ્રી આવશે, કોઈક ધારાસભ્ય આવશે, વોટ લઈને ગયા પછી કેવા નહીં આવ્યા હોય. સાચું ખોટું? કોઈના સંબંધી થતા કહેજો ના હો ભાઈ, આપણા ઘરે ખાવા આવ્યા હતા. આ લોકો નથી આવતા, આ ભૂલી જાય છે. કેમ કે આપણી વિચાર શક્તિ, આપણી સોચ ખૂબ નાની છે. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે આપણું શું ને આપણે શું, આપણું શું અને આપણે શું. જ્યાં સુધી આ વિચારધારા મગજમાંથી નહીં નીકળે ત્યાં સુધી આપણે કોઈનું ભલું થવાનું નથી. જિંદગી 2 રીતે જીવાય દોસ્તો. તમે બધા મારા વડીલો છો, મને તો નવાઈની વાત છે, પહેલી વાર આટલા બધા વડીલો આવ્યા અમારી સભામાં. કે વડીલો ન આવે કેમ કે એને એવું લાગે કે આ બધા છોકરાઓ કરે, થાકી જશે ને, બેહી જશે ને, એવું આથી 2 વર્ષ પહેલા લાગતું. હજુ અમે ઘોડાની જેમ દોડીએ છીએ સમાજ માટે. આજે કોઈ મને ફોન કરીને પૂછે ને કે તમારી કુળ દેવતા કોણ, એટલે અમે એવું કહીએ મારી કુળ દેવતા ખોડલધામમાં બેઠેલી ખોડિયાર અને ઊંઝામાં બેઠેલી ઉમિયા. આજ મને લેવાન કરવામાં કોઈ પસંદ મતલબ જ નહીં થતો.
એ કડવા લેવા બધું ભૂલીને આજે એક બન્યા છે. અને એટલા માટે આપ સૌને કહીએ છીએ કે આ લડાઈની અંદર તમે ખાલી ધક્કો મારી દો. નાનું છોકરું પડી જાય ને એટલે એને એના મમ્મી પપ્પા વાકવડીને એનો હાથ ન પકડે, એને થોડુંક પાટું મારે એટલે છોકરું ઊભું થઈ જાય. અમે કદાચ ક્યાંક પડી જઈએ તો હાથ ન પકડજે, પાટું મારી દેજો, અમે ચાલ્યા જશું ને રાક્ષસો સામે લડી લેશું. એટલી અમારી પાસે તાકાત છે. તો આપ સૌ લોકોને, આપ અહીંયા લોકો સૌ આવ્યા છો, અમે લોકો આપણા સમાજના ભવિષ્યને એક સારી જગ્યાએ જોવા માંગીએ છીએ. જમીનો નથી, દેવા થઈ ગયા છે. આજે નોકરી અને છોકરીને સૌથી વધારે તકલીફ આપણા સમાજમાં છે, સૌથી વધારે. અને સુરત સાઈડ જાઓ તો અહીંયા તો આ બધી ચિંતા એવી કે ફાર્મ હેક નહીં. એટલે આ જમાનાને હવે ચેન્જિંગ સાથે આપણે બધા કામ કરવું પડશે. આપણે સૌ લોકોએ સત્યના માર્ગે ચાલીને સમાજનું આવનારું પેઢી, આવનારી ભવિષ્ય એક સાચા માર્ગે પહોંચે એ બધું કરવું પડશે. હું આપ સૌને એવું નથી કહેતો કે 2017માં આપ જવાબ આપો, પણ તમારી અંતરાત્માને પૂછજો કે આપણે 14 છોકરાઓને જેને મારી નાખ્યા, આપણા એ મહિલાઓ પર જેને અત્યાચાર કર્યો, અમારા જેવા 10 છોકરાઓ પર દેશદ્રોહના કેસ લાગ્યા, હવે અમે દેશદ્રોહી લાગીએ? કેટલો ભોળો લાગુ, અમે દેશદ્રોહી પાછા. એટલે ક્યાંક ને ક્યાંક સમાજને દબાવવાનો, તોડવાનો પ્રયાસ કર્યો છે. કેમ કે આ બધાને એવું છે કે આ બધા થોડોક ટાઈમમાં ભાભાઓ કહેતા કારેલાનો ભોર ન બંધાય. એ આપણને કારેલા સમજે, કારેલાનો ભોર થોડો બંધાય. પણ એને નહીં ખબર કે હવે અમે હાઠા બની ગયા, એ કમ્પ્લેટ બંધાય. આપણે ઘરમાં ઓલો પૂરા બનાવીએ ને, પૂરા એને પેલા સાંઠો કે એને શેરડી જેવો મીઠો લાગે. એટલે હવે અમે મોટા બની ગયા છીએ, એનો ભાર વ્યવસ્થિત બંધાય, એટલે ચિંતા ન કરતા. અને આપ લોધિકાના પાટીદારોને એક દિલથી અને સાચી એક વચન આપીને જાઉં છું, જ્યારે પણ તમારા ગામની અંદર કામ હોય કોઈ પણ પ્રકારનું, તો આપ લોકો અમને યાદ કરજો. નેતા આવે કે ન આવે, અમારી ટીમ આપના ગામના કોઈ પણ પ્રસંગ અને કોઈ પણ બનાવની અંદર તન મન અને ગનથી હાજર રહીશું. ધન નથી એટલા માટે. અને આપ સૌ સાથે મળીને આ લડાઈને પાર બનાવજો. ટીવીની અંદર તો ઘણું બધું આવશે. 500 કરોડ રૂપિયા બનાસકાંઠાના જે પૂર આવ્યું એના માટે આપીને ગયા હતા, એમાં 500 કરોડ રૂપિયા રાજ્યસભાની ચૂંટણીમાં વાપરી નાખ્યા. 15-15, 20 કરોડમાં ધારાસભ્યો ખરીદીને. હું એક જ વિનંતી કરું છું કે એક પરિવર્તન આ રાજ્યના સમાજને સાચા માર્ગે લઈ જશે. અમે તમને ક્યારેય કાંઈ કહેવા નથી કે તમે અહીંયા વોટ આપો ને ફલાણાને વોટ આપો ને અહીંયાને જીતાડજો ને અહીંયાને હરાવજો. પણ એટલું કહીશું કે જ્યાં સમાજનું સ્વમાન જળવાય, જ્યાં સમાજનું સ્વાભિમાન જળવાય, જ્યાં સમાજની ખુદદારી જળવાય, જ્યાં સમાજની ખુમારી જળવાય, જ્યાં સમાજની અમીરી અને દિલેરી જળવાય, ત્યાં તમારો વોટ આપજો ને આ સમાજને સાચા માર્ગે લઈ જાજો. નહીં તો આ લોકો આપણને સંપૂર્ણ રીતે નષ્ટ અને નાબૂદ કરવા માટેની તૈયારીમાં સાથે બેઠેલા છે. આપ સૌ લોકો આ લડાઈની અંદર સાથ સહયોગ આપો એવી વિનંતી. આજના કાર્યક્રમની અંદર પોલીસ મિત્રોએ પણ ખૂબ સહયોગ આપ્યો, એમનો પણ આપણે આભાર માનીએ. કેમ કે એ બી ફિક્સ પગારમાં આપણી જોડે હાલી જાય, કામ થઈ જાય. બધા ભેગા મળીને લડી લઈએ તો મોજ પડી જાય, તો કોઈ અડી ન હકે આપણને. કેમ કે લડી આપણે લઈને કાયદો એ જાણી લે. એટલે બધા ભેગા મળીને લડીએ એવી આપણે આયોજન કરીએ તો ઓર મજા આવે. કેમ કે ફિક્સ પગાર તમે છેલ્લા 2012 થી કેસ લડો ને હજુ ઠેકાણા પડ્યા નહીં, તો આપણે બધા ભેગા મળીને લડીએ. કેમ કે તમને બી જાણતા બધે બંદોબસ્તમાં ઊભા કરી દે. હવે આપણે સમાજના હિત માટે કામ કરો, બિચારાને અહીંયા ઊભા કરી દીધા, આમાં એમનું શું લેવા દેવા. એટલે આપ બધા ભેગા મળીને કામ કરીએ અને આપણે ભેગા મળીને બધા હાર. અહીંયા બહુ ચિંતા નહીં, બધા આપણા પરિવારની સેવા કરે. આપણે અહીંયા જોવાની જરૂર નહીં, એ તો બધું એમનું કામ કરતા રહે લોકો. એટલે આપણે બધા સાથે મળીને કંઈક સારું કરીએ અને લોધિકાના પાટીદારો અમારા અનામત આંદોલનની આ લડાઈમાં સાથ સહયોગ આપે એવી આપ સૌ લોકોને હું વિનંતી કરું છું. અહીંયા બેઠેલા તમામ મંચ પર બિરાજમાન તમામ લોકો અને સાથે મળીને આપ સૌ લોકો અહીંયા આવ્યા છો, એ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને લોધિકાના ટીમ બ્રિજેશભાઈ કોટડિયા, ભાવેશભાઈ, મહેશભાઈ, અમારા વડીલો, રાજકોટની ટીમ કૌશિકભાઈ, ધવલકાકા, દિવેશભાઈ, મહેશભાઈ, કિશનભાઈ, આપ સૌ લોકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને લોધિકાની અંદર પગ મૂકવા દીધો તમે, ને કે અમને પગ પણ મૂકવા દે. પણ એક વિનંતી છે કે અમને જ પગ મૂકવા દીધો એનો વાંધો નહીં, પણ 14 યુવાનોની હત્યા કરવા વાળાને ગામમાં હોવા ના દેતા. અને આપ સૌને વિનંતી કરતા નહીં કરું, પણ મારી માતાઓને ખાસ વિનંતી કરી કે તમારી થારી અને વિલણથી અમને બહુ બીક લાગે, એટલે તમારી થારી અને વિલણનો ચમત્કાર આ લોકોને બતાવજો. હું તો એક માં નાખું કે જન્મેલો માણસ છું અને 9 મહિના જેલમાં રહ્યો છું, 6 મહિના ગુજરાત બહાર. હજારો માઓના આશીર્વાદથી આ લડાઈ ચાલે છે, બાકી લડાઈ ન ચાલે આટલી લાંબી. અભિમન્યુ એની માના પેટમાં 17 મહિના રહ્યો હતો, હું તો મારી માના પેટમાં 9 મહિના અને સરકારે 9 મહિના જેલમાં કાઢ્યો. કમ્પ્લીટ 18 મહિને હું બહાર આવ્યો છું. એટલે આ લડાઈ થોડી કમ્પ્લીટ અને વ્યવસ્થિત ચાલશે, એમાં જરાય શંકાને સ્થાન નથી.
નો ડાઉટ આપણે લોકો લડાઈ લડીએ છીએ એટલે આપણને લોકો ખરાબ ભલા બુરા બધું કહેશે, પણ મિત્રો એટલું તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે 2 વર્ષથી લડાઈ લડીએ છીએ, 2 વર્ષથી કેટલાય કેસ થયા, લગભગ મારી ઉપર 14 કેસ થયા છે, એમાં 2 દેશદ્રોહના કેસ, એટલે 2 ફાંસી, 2 જન્મે તો ફાંસી સેટ થાય, 2 ફાંસીની સજાની જોગવાઈઓ કરી છે, ઘણા બધા અસંખ્ય કેસો પણ કર્યા છે, પણ કોઈ ચિંતા નથી આપણને, કેમ કે આપણે આગળ પાછળ કોઈ હ્યાની સમાજ માટે લડવાની કરી આવ્યા. ઘરે મા બાપ ફેર બેનના ટૂંક સમયમાં લગ્ન કરી નાખશું, મા બાપ જિંદગી જીવી શકે એટલા રૂપિયા એમની પાસે છે, એટલે સમાજ માટે નીકળ્યા છીએ. તો આપ સૌ લોકો અમને સાથ સહયોગ આપો, બસ આ લડાઈ સાચા માર્ગે ચાલતી રહે. અને આપણા નાના નાના દીકરાઓ જે ઘરની અંદર ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ ને તમે બધા ખૂબ આખો દિવસ ખેતરની અંદર મહેનત કરીને એની ફી ભરો છો, એ ફી વેડફાય નહીં. એ તમે ઈચ્છ્યું હોય કે મારો દીકરો પોલીસ વાળો બને તો તમારો દીકરો પોલીસ વાળો બનવો જ જોઈએ, એવા હેતુ સાથેની અમારી આ લડાઈ છે. આજે મહારાષ્ટ્રની અંદર મરાઠા આંદોલન ચાલ્યું છે, 10 લાખ લોકો ભેગા થયા છે. જેમ 10 લાખ લોકોએ એક હુંકાર ભરી છે, એક તાકાત ભરી છે, અને ગુજરાત અને દેશની અંદર કુર્મી, ગુજ્જર, મરાઠા અને પાટીદાર આપણે બધા ભેગા થઈને લડીશું તો ચોક્કસ આપણને ન્યાય મળશે. અને આપ સૌ લોકો ભેગા રહેશું, આપણી સાથે બધા લોકો જોડાયેલા છે. તમારા મગજની અંદર ઘણા બધા હશે કે પટેલ નહીં. હું ઉદયપુર રહ્યો, ઉદયપુરની અંદર મને લગભગ 1,75,000 લોકો મળવા આવ્યા ઉદયપુરની અંદર, એમાંથી 62,000 લોકો બીજા સમાજના લોકો હતા. એટલે ચોક્કસ આપણને બીજો સમાજ પણ પ્રેમ કરે છે, કેમ કે આપણી ઈમાનદારી અને આપણા સિદ્ધાંતો સાથેની આ લડાઈમાં આપણને સાથ આપે છે. એટલે નાત જાત બધું ભૂલીને આપણે બધા સાથે રહીએ અને સાથે મળીને ગુજરાતની અંદર એક લડાઈ લડીએ, એવી હું આપ સૌને એક વિનંતી કરું છું. મિત્રો, હું છેલ્લે 5-6 સૂત્રો આજ નવા શીખી લાવ્યો, આપણી વચ્ચે અનુભવ મારે લેવા છે કે પરચો હજુ થોડોક બાકી તો મને આપો. હું બોલું, તાનાશાહીથી જોઈએ છે તમારે કહેવાનું આઝાદી આઝાદી. હું બોલું, ગુંડાગર્દીઓથી જોઈએ છે તમારે કહેવાનું આઝાદી આઝાદી. એવડી હું 2-3 વસ્તુ બોલીશ, તમારે જોરથી 2 હાથ ઉપર કરીને બોલવાનું છે. તાનાશાહીથી જોઈએ છે આઝાદી, તાનાશાહીથી જોઈએ છે આઝાદી આઝાદી, ગુંડાગર્દીઓથી જોઈએ છે આઝાદી આઝાદી, અત્યાચારોથી જોઈએ છે આઝાદી આઝાદી. ખૂબ ખૂબ આભાર. આપ સૌને આઝાદી મળશે એનું કારણ એટલા માટે હું આજ બોલ્યો છું, કેમ કે આજે ગાંધીજી અને આપણા દેશના અસંખ્ય ક્રાંતિકારોએ આજે હિન્દ છોડો આંદોલન કર્યું હતું, અંગ્રેજોને ભગાવવા માટેનું આંદોલન કર્યું હતું. અને એની અંદર આપ સૌ લોકો આપણે એ જ આંદોલન કરવું છે કે આ બધી નાના મોટી મોંઘવારી, ગરીબી, અત્યાચાર, ગુંડાગર્દી, તાનાશાહી, આ રાક્ષસોથી આપણને આઝાદી મળે, અને એ જ ગાંધી અને એ જ સરદારનું ગુજરાત બને, અને આપણે સૌ લોકો ખૂબ ખુશ રહીએ એવી માં ઉમા ખોડલને પ્રાર્થના, માં અંબાને પ્રાર્થના કે આપણે સૌ લોકો ખૂબ સુખી રહીએ, અને લોધિકા તાલુકાના તમામ પાટીદારો હંમેશા સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌ લોકો ખૂબ આગળ વધો, આપણી ખેતીમાં ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બને, હરિયાળી ક્રાંતિ આપણા ખેતરની અંદર રોનક થાય એવી આપ સૌને આઝાદી, અને કોઈએ 35 લાખ રૂપિયા ભરીને ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી ન લાગવું પડે એવી આઝાદી આપણે બધા ભેગા મળીને લઈશું. બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મંચ પર બિરાજમાન તમામ લોકોનો આભાર, ને મારી માતાઓને ખાસ કરીને જય સ્વામિનારાયણ કે આપ સૌ લોકો અહીંયા ભેહું ધોવાનો ટાઈમ છોડીને આવ્યા હો. હવે તો એવું કહેતા હશો ભેહું ચો રહી જ છે, પણ આપ સૌ લોકો અહીંયા આવ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર, ધન્યવાદ.